સીતારામ બધાયને. બા બેહી ગયા છે. બા છે ને અમારી બાજુમાં એક માજી ગુજરી ગયા છે, તો મોરા થઈને બેહી ગયા છે. જો એને મોઢું કેવું છે, હમણાં હું એને મોઢે થવા ગઈ હતી, પોતાની આવું હતું પણ હલાઈ તો નહીં, ડગું ડગું કરતા એટલે બેઠા હતા એકલા. હું વહી જાય એવું એવી ડર હે, વૃદ્ધોને એવો ડર બહુ લાગે. હું વહી જાય. બાની ઉંમર ના એક માજી જે છે ને અમારી સામે જ ગુજરી ગયા, જમનાબેન. જે ઓળખતા હોય બધા અમારા યુટ્યુબ મિત્રો, મારા સગા સંબંધીઓ, અમારા જમનામાં જે છે એ કાલે સાંજે સ્વર્ગસ્થ થયેલ છે. ભગવાન એની આત્માને શાંતિ આપે. અને આ તો લાડવાના દિવસો કહેવાય, પણ મા બાપ જે છે એ ઓવર હે મરે ને તો એ કાર કહેવાય. એમ કહેવાય દીકરીઓને દીકરાઓને વધારે થાય. ભગવાન ભોગવવા ના દઈએ એની પહેલાં લઈ લઈએ ને એ બહુ સારું કહેવાય. પણ બાને વાંધો નથી, વળી પાછા ભૂલી જાય. વળી પાછા એમ કે લે બિચારી જમનાબાઈ તો વહી ગયા. હું યાદ ના કરાવું, સાંભળતા નથી ને એટલે બોલું, નહીં તો ના બોલું. બા સાંભળતા નથી હાવ. કોણ દેખાય? હા ગાય એવી બદુડી. હા વહી જાય બા, જારી બંધ છે, અંદર નહીં કરે. રોટલી ખાવા આવે, રોટલી ખાવા આવે, રોટલી. હા એને પેટ હોય ને, ગાયું ને પેટ હોય ને, રોટલી ખાવા આવે, રોટલી. હા જો સરસ મજાના કીર્તન જ રાખ્યા છે બાજુમાં. બા સાંભળે નહીં, નકર થોડીક વાર વળી લઈ જાઉં ત્યાં બેહાડું, પણ સાંભળે નહીં બેહીએ ન હકે. બાઈ બધી નીચે બેઠી હોય ને આપણે કેમ કેવું બાને ખુરશી આપો, બા બેહી જ ન હકે ને જાજી વાર તો બાને નીચે બેહાડી જ ન હકાય. પાછા ઉભાડવા હમણાં કહે ખીચડી મૂક. ખીચડી એના હાવભાવ ઉપરથી હું ઓળખી જાઉં કે હું બોલશે. આ મૂકી બા, મૂકી નથી બાપા, ખોટું બોલું. મૂકી હજી છે ને 5:45 થયા પછી હાવ ખરી છે. હા પછી બા ભૂલી જાય અમારે ભેગું હમણાં જમાડીએ. 2-3 વખત જમે, પાછા 2 વખત જમે. રાતે ઉઠી નહીં દેવું જ પડે. એક વખત ઉઠે એટલે પછી થાય ઝાડા, એટલે મોડું દઉં જરાક. ફોહલાવી વાતો કરાવી અને કલાક અડધી કલાક કરીને કાઢી નાખું. ભૂખ્યા નથી કે એની નાસ્તો કર્યો તો હમણાં આઈસ્ક્રીમ થોડીક વાર પહેલા જ ખવડાવ્યું હતું મેં. 2 ચીકુ ખાઈ લીધા, આઈસ્ક્રીમ ખાઈ લીધું. ચીકુ સરસ આવે છે અમારે પોરબંદરમાં, ઓલા દેશી ચીકુ લાંબા આવે ને સરસ, એકદમ મીઠા મીઠા આવે. કાલ માર્કેટે ગઈ ને તો અડધો કિલો ચીકુ લઈ આવી હતી. અડધો કિલો ચીકુ તો 4-5 દી બાને હાલે, બે દઉં તો. આન બાને કાંઈ વસ્તુ જાજી એ કાંઈ ન દેવાય. જાજી એ કાંઈ દો ને એટલે એને ડાયરિયા ઝાડા થઈ જાય, અને પછી ઝાડા થાય એટલે તકલીફ. ભૂખ લાગી? નવરા બેઠા બીજું શું થાય? જીવ આપણો ક્યાં જાય? ઓલા નવરા હોય ને એટલે ખાવામાં જીવ જાય, બીજે ક્યાંય જીવ ન જાય. થોડીક વાર થાય તો એમ થાય કે ભૂખ લાગી, કઈ હવે બીજું એને કઈ જવાબદારી તો હોય નહીં. વળી આમથી બાયું નીકળે ને એટલે બાર જ નથી બેહાડ્યા. સામે જ અમારે બાંડવોલ બાંધો ને બાયું જણ પુરુષો ત્યાં બેઠા, એટલે આપણે લેડીઝ ખરાબ લાગે બાયણે આપણે નીકળે રાખીએ તો. એટલે હું બાયણે ના નીકળું. પછી ઘરની સામે જ છે એટલે મોટો પ્રશ્ન થાય. સાઈડમાં તરત માંડવો બાંધેલો ને આવક જાવક હવે ચાલુ ત્યાં સુધી એની ક્રિયા નહીં પતે ત્યાં સુધી આવું રહે. એટલે બા બેહે તો વાંધો નહીં, સમજે. અંદર બેહાડ્યા છે, જ્યાં સુધી બેહે ત્યાં સુધી. નીકળશે તો હમણાં નીકળી જશે. તો જસનાબેન નહીં જવું જોઈએ વાહે. સીતારામ કરાય, સીતારામ 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 સીતારામ. હા સીતારામ સીતારામ હા. ભગવાન નામમાં છે ને વૃદ્ધાવસ્થામાં ના લાગે. હા સીતારામ સીતારામ સીતારામ. હરિનું નામ 1000 વાર, કરોડ નામ કરોડ વાર, વિઠ્ઠલ વારંવાર. રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી में
પુણ્ય તુલસી બેઠા કંથ કરે કોટમ કોટમ અપરાધ ચોથા વર્ષે મેઘ ગણા પરમારથને કારણે ચારે દરિયા દે જોબન રાજગણું અવિચળ ન રહે કોઈ સો બેઠા સત્સંગમાં જીવન ગાફલ હોય तुलसी संसार में भात भात के लोग सोल से मिल चालिए न देना संजोग कोई जन्म का पाप न छूटे कोई न छूटे का सत्संग भजन का सत्संग वाजा सौ वागी રહ્યા परद्वार के पास शंभु गया कैलाश निज निज आश्रम पधारो सियावर रामचंद्र की जय पवन पुत्र हनुमान की जय नमो पार्वती पति हर हर महादेव हर પાસે બેહીએ તો થોડીક વાર હાલે ગાડી, નહીતર પાછા વળી ભૂલી જાય. હાલો હવે મારે ખીચડી મૂકવી જ પડશે, કારણ કે બાનું મોઢું જે છે ને એ લચું પચું હવે થાય છે, એટલે હવે મૂકી દઉં ખીચડી અને પછી આગળ બ્લોગની અંદર બન્યા રહેજો. જો બાબા આવશે ઝાકતા હશે તો બનાવીશ, નહીતર જસનાબેન કંઈક સુવિચાર બોલશે. માલિક આવી ગયા ને, કુતરાઓના માલિક આવી ગયા એટલે કુતરા આઘાન પાછા થવા માંડ્યા છે. ચાપલી બેન અહીં ખરવર ખરવર કરવા માંડ્યા છે, ગાંડાલાલ અહીં ખરવર ખરવર કરવા માંડ્યા છે. બાને ગમતા નથી. એ આને કાઢ, જો એ લે આને કાઢ, એ લે આને કાઢ. હવે એને માલિક છે ત્યાં સુધી આ જાહે નહીં, એ ખાઈને જ જાહે. ચાપલી તો બેન તો જાહે ને, ચાપલીએ ખાઈ લીધું એનું ગોળગીનું જો થોડુંક પડ્યું જીરીક તરીકે નાખી દેજો. અહીંયા એનું ભોજન સમાન, અહીં બાની ખીચડી મુકાઈ ગઈ છે, ગરમ કર્યો ચા. અહીંયા કૂતરાનું ભોજન ચાલુ છે. કૂતરાનું તપેલામાં આખું હજી થોડીક છાશ પડી કે હજી આટલી છાશ કૂતરાવની પડી છે. જો આ છાશ છે, કૂતરાવને છાશ અને આ દૂધ લઈ આવ્યા વેચાતું. આ છાશ મેં બનાવી હતી એટલે આટલી વધી ને, તો હવે એને નાખશે બધી છાશ ને દૂધ મિક્સ કરે. ખાલી કૂતરાને દૂધ પીવડાવીએ ઝેર ચડે ને, એમ ખાલી દૂધ પીવડાવીએ ને કૂતરાને એમ બધા કહે કે એમ ઝેર ચડે. ખાલી દૂધ ના પીવડાવે, વાળ બહુ ખરે ને. હવે થાય છે ભોજન. એને ના બાયણે ના જ જાવું, બાને પ્રોબ્લેમ થાય છે કૂતરાવથી. પ્રોબ્લેમ તો મને છે, મારું કામ કેટલું વધારે ખબર છે તમને? આ કૂતરા તમારા મારું કામ કેટલું વધારે ખબર છે? આ બધા મને કહેતા ભાઈ કૂતરાઓને બાયણે દ્યો બાયણે દ્યો. હું કહું હું તો ભાઈ બાયણે દઉં ને અંદર પણ આ ચાપલી તો બાયણે જાતી નથી. આ ગાંડાલાલ ને બધા કોઈ ખાવા નથી દેતા, એટલે એને પરાણે મારે કેટલું કામ વધી જાય કોઈને ખબર છે? મારે કેટલું કામ વધે? જો આ કૂતરા ખાઈ લે છે ને, એ પછી મારે કચરા પોતા કરવા પડશે, ફિનાઇલ નાખીને પોતા કરવા પડશે, પેલા બધું વારવું પડશે, આખું સ્ટેન્ડ સાફ કરવું પડશે. આ આખું હું ત્યાં સુધી એક વખત તમે કરી લીધું હોય બપોરે રસોઈ કરીને, હવે પાછું એક વખત કરવું પડશે. અને આ પાડેડા ધરાહે જા બધા જઈ લાઈનમાં કેવા બેહી ગયા. જો ભૂખ છે ને, ભૂખ જેવું કાંઈ દુઃખ નથી. કેવા બેહી ગયા છે. ચાપલીએ તો થોડીક વાર પહેલા 3 રોટલી દાબી ગઈ છો ગોળકી વાળી. આ ભૂખી નથી તોય ખાહે જો હજી. આજે એને કંઈક નવીન ખાવાનું મન થયું લાગે છે. આની અરે એ બેહી ગઈ. અને આ ગાંડાલાલથી તો રહેવાતું નથી, તો હું કાંટા ઉપડાશ. આજે આને ખાવું લાગે છે, ચાપલું નહીં. જો 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 એ મંડી પડી હે. હા એ આને આપી દો, જો એને બાયણે આપશે ફળિયામાં. અમારે સાહેબ ને ઓન ડ્યુટી હોય, ફોન ઉપર વ્યવસાય ચાલે છે. ઘણી વાર હક નો હોય. અડધી કલાક ખવડાવવા માટે એ ઘરે આવે. અહીંયા કૂતરાઓને ખવડાવવા માટે સ્પેશિયલ અડધી કલાક ઘરે આવે. એ પછી પાછી વર્ધી હોય, પાછા જાહે 8:30 લગી એમને આવશે. એ ત્યાં સુધીની અંદર મારે કચરા પોતા બાને જમાડવાનું, આ કૂતરાઓને બાયણે કાઢવાના. આ ચાપલી બેન તો જાહે નહીં, હજી નીચે પાવનું પોલું પડ્યું. બાયણે હજી 4-5 ફોજ બેઠી ખાવા માટે. ઓલા બચ્ચાવાળીને વધારે આપજો. એ બધું હાઈ સવારે એને 5-6 રોટલી ચોરી ને હું ગોળબારી દઈ એવી હતી.
ન્યાડો માંડવો બાંધ્યો છો ઓલા જમનામાનું ફરીને જાજો લાકડી લઈને એવું હોય તો યાદ ભૂખી એવું હોય તો એમાં છાશ નાખી દો હજી જરાક છાશ નાખી દો ને છાશ જ પીવી લાગે છે આ છે ને અત્યારે ઉનાળો છે ને ભાદરવા મહિનાનું ઠંડી પાણી એવું હોય તો નાખી દીધું હોત ને તો એકદમ ઠંડી ઠંડી થઈ જાત હાલો હાલો રાબડા જેવી છાશ છે મારે થાય છાશ ઘણી બધી 2 લીટર દૂધ લઈએ ને પછી છાશ થાય વધારે પછી એકાત્રા છાશ વધે કૂતરા પી જાય અમે વેચાતી તો લેવી હોય હાલો લેવરાવા લાગે લેવાઈ ગયું લાવો ખોલ તો એ બેઠીશ જો જા અહીં તો બેઠા છે આ એક બેઠું એક અહીંયા બેઠું એક આ બેઠું એ ગાંડી નહીં ખાવા દઈએ ને નહીં ખાવા દઈએ લાવો મને હાલ હાલ ખાવ એને આઘું દઈ દો હાલે તમે ખાવ આને આને બસ આ છે ને બધા ખેદારા કૂતરા હોય એકબીજા આ 2 કૂતરીઓ છે ને એ પ્રેગ્નેન્ટ છે પાછી એટલે આને વધારે ભોજન આપવું પડે અને ઓલો હાંઠિયો છે ને ખાવા નથી દેતો આને ભાગજે આગો ચોલે ખાઈ ગઈ આ બદુડિયા તો છે ને ઘાસચારો ખાય કૂતરાઓને કઈ ઘાસચારો તો ન નખાય આ 2 ને અંદર અહીંયા 2 ને અંદર પૂરવા પડે છે આ 2 ને આ 2 ખેદારા છે ઓલા ન આવવા દઈએ ઓલો બેઠો બેઠો પાઉં ખાય છે બહુ જબરો કૂતરો છે કોઈને ખાવા નથી દેતો અને આ 2 પ્રેગ્નેન્ટ છે અને હવે 4-5 ગલુડિયા પેટમાં હોય એટલે ભૂખ તો લાગવાની જ છે ઓલી એકને બચાવાળી છે એને 5 ગલુડિયા છે એમાં બિચારું આજ રાતે કોઈક એક પીવી નાખ્યું એક મરી ગયું કાળા કલરનું મસ્તીનો કૂતરો હતો જીવે એટલા હાચા જીવતા જીવને તો જ્યાં સુધી જીવે તો ફટાફટ ચાટી ગઈ અને દૂધની છાશને પેટમાં જઈને રોટલી મારે કેમ કરવી ઓલી હવાડી ગલુડિયાવાળી છે ને એના માટે તો હું રોટલી બનાવું છું વધારે 5-6 રોટલી એને દઈ દઉં એક વખત હવે નહીં ખાવા દઈએ ખાઈ લ્યો 2 હપીન માંડ 7:30 કર્યા એટલી રાહ જોવડાવી તોય છેલ્લે જલ્દી દે જમવા દે ભૂખ લાગી તમે બધાય મને કહો ને કે તમે હારે જમો હારે હુવો હારે ઉઠો બાને સમજાવવા ને એટલે મહા મુસીબત છે એ વાત લે ને એ મૂકે જ નહીં આઈસ્ક્રીમ ખવડાવ્યું ફોહલાવ્યા વાતું કરી એની અરે બેઠી થોડીક વાર ઓટલે જીન્સ હતા ને તોય થોડીક વાર વાડી ઝાડીએ બેઠી ઓલી બાજુ એક મરણું થઈ ગયું ત્યાં બધા બેઠા હોય જેન્ટ્સ એટલે ઓટલે ના જાજી વાર એને બેહાડાય અંદર લેવા પડે માંડ જમવા એને કીધું ને કે અહીં આપણે અંદર આવતા રહીએ તો એક તો સમજે નહીં પછી ઘરમાં કરે એટલે તમને જમવાનું જો ખીચડી ને દહીં ટેસ્ટથી ખાય છે હવે હમણાં છે ને 7:30 જ થયા છે જીજો ઘડિયાળની અંદર રાઈટ 7:30 થયા 7:30 વાગે જમે અને અમે જમશું 8:30 પોણા 9 હમણાં અમારે વર્ધી છે એને એટલે 8:30 પછી જ આવે પછી લઈએ ને ગરમ કરીએ ને પાછું જમીએ ને ત્યાં લગભગ 9 પોણા 9 જેવું થઈ 9 9:30 જેવું થઈ જાય ત્યાં સુધી બજારવી ના હકે ને પછી પાછા છે ને ઉઠે નીંદર કરીને એટલે પાછા અમારે ભેગા જો ઉઠી જાય ને તો અમારે ભેરું જમવું પડે કાલે જઈમાં તે ભૂલી જાય પછી પચે નહીં એટલે તો આપણે ખબર જ છે કે શું થાય એટલે આવું છે વૃદ્ધોનું એ લોહી ન પીતા હોય આપણું પણ એની યાદશક્તિ કમજોર થઈ ગઈ હોય બાકી તો કોઈ જગતની અંદર છે ને કોઈ માણસ રૂપિયાથી ન ધરાય પણ પેટ ઉપર કોઈ દુનિયાનું કોઈ માણસ એવું ન હોય પેટ ઉપર પોટલા બાંધે આ પૃથ્વી ઉપર કોઈ માણસ જ એવું નથી કે પેટની અંદર પણ ખબર ન પડતી હોય ને એટલે એમ કરે એટલે બાને એવું કામકાજ છે કે જમી લીધું હોય તો બિચારા પાછા ભૂલી જાય જો કેવા સરસ મજાના પગ ઉપર પગ ચડાવી લાંબા પગ કરી અને શાંતિથી જમે સારું ભગવાન એના જીવનના છેલ્લા શ્વાસ સુધી છે ને કોઈ તકલીફ ના આપે બીમારી ના આપે જોકે બા તો બહુ નિરોગી છે
આ ઉંમરે તો આટલું બહુ સારું કહેવાય, હાથે જમી લે ને હાલી ચાલી શકે ને. બાકી તો ઉંમરના પ્રભાવ હોય એટલે આવું હાઈલે રાખતું હોય, બીજું કાંઈ ના હોય. આ છે ને અમારી ટપરી, આ એવી સંતોષી છે. છાની મુની જોઈ કંઈ હામું ન જોવે, કોઈ ખાતું હોય ને અત્યારે તમે એની પાસે મૂકી દો ને ગમે એ વસ્તુ મૂકો ને તો બોલાવે નહીં. આ બધા કહેતા હોય પણ આ બહુ સમજુ કૂતરી છે. ટોયલેટ, બાથરૂમ, પછી કંઈ ગંદુ કરવું, ક્યાંય કાંઈ વસ્તુ પડી હોય તો એને ચાટબોટ કરવી, કાંઈ એટલે કાંઈ ન કરે ને એટલી હદે સંતોષી છે આ ચાપલી. અને આખો દિવસ છે ને બાની પાસે બેઠી રહીએ, બાનું બહુ ધ્યાન રાખે. આપણે ઘરની અંદર છે ને કૂતરું હોય ને તો કોઈની હિંમત ન થાય કે ઘરની અંદર કોઈ આવી શકે, કોઈ માણસ ના આવી શકે. અમારી ચાપલી કોઈને આવવા ના દે છે. તો ઠબુકડી પણ બહુ વફાદાર છે, એટલે કૂતરું તો બહુ વફાદાર હોય. અને બાઈ શાંતિથી જમે છે. તો બાનું કામકાજ આવું છે. વૃદ્ધો આપણે હેરાન ના કરતા હોય, એનો સ્વભાવ આવો થઈ ગયો હોય. તો બસ આમ જાય જિંદગી, આમને આમ પૂરી થઈ જાય બાની જિંદગી શાંતિથી. તો બસ ભગવાનને પ્રાર્થના, હાલો આવજો બધાય, સીતારામ.